24 તારીખે રાત્રે એક લાલ રંગની ઓડી કારે અકસ્માત સર્જ્યો। રિક્ષાને જોરદાર ટક્કર મારી રિક્ષામાં સવાર માસીબા કનક કુંવર જે અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત થયા હતા। 24 તારીખે આ બનાવ બન્યો તેને આટલા દિવસ વીતી ગયા તેમ છતાંય હજુ એ કારેલીબાગ પોલીસ આ અજાણ્યા ઓડી કાર ચાલકને શોધી નથી શકી અને કાર્યવાહી કરવામાં નથી આવી રહી, જેને લઈને માસીબા કનક કુંવર દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। 24 તારીખે રાત્રે કારેલીબાગ વિસ્તારના મુક્તાનંદ સર્કલ પાસે બાબા હોસ્પિટલની સામે અકસ્માત સર્જાયો હતો કે જેમાં પૂરપાટ ઝડપે ગાડી હંકારી રહેલા ઓડી કારના ચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારી અને જેમાં રિક્ષામાં સવાર માસીબા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। તેઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી। આ દરમિયાન પોલીસ દ્વારા કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી। લાલ રંગની ઓડી કારે અકસ્માત સર્જ્યો હોય જેના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ સામે આવ્યા હતા, તેમ છતાંય હજુ સુધી કારેલીબાગ પોલીસની ટીમ આ કાર ચાલકને શોધી નથી શકી, જેને લઈને કારેલીબાગ પોલીસ સ્ટેશનની ટીમની કામગીરી સામે માસીબા કનક કુંવરે સવાલ ઉઠાવ્યા છે। મારું નામ કનક કુંવર છે અને તારીખ 24/5/2026 રાત્રે 11:15 અમે કારેલીબાગ વિસ્તારથી જતા હતા અને મેન્ટલ હોસ્પિટલની આગળ અમારું એક્સિડન્ટ થયું અને કાર ચાલકે અમને રોંગ સાઈડમાં આવી અને અમારા ઉપર ગાડી નાખી અને અમારી રિક્ષા પલટી મારી અને કાર ચાલક ભાગી ગયો છે। એ પછી મને સારવાર માટે લઈ જવા એસએજી હોસ્પિટલમાં આવ્યા। એમાં આ છોકરાઓ મને દવાખાને લઈ ગયા, ત્યાંથી ડૉક્ટરે ચકાસ કરી અને બધું રિપોર્ટો કર્યા। એમાં મારો પગ ફ્રેક્ચર આવ્યો અને 6 દિવસથી હું ધક્કા ખાઉં છું। પોલીસવાળા સીસીટીવી કેમેરા ચેક કર્યા, એમાં રેડ કલરની ઓડી ગાડી આવે છે અને અને અત્યારે મીડિયાના માધ્યમથી અમે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આજે 6થો દિવસ છે આવ્યા જ અને મીડિયાના માધ્યમથી આજે અરજીની કોપી જે એફઆઈઆર ફળાઈ છે આજે અમને એફઆઈઆરની કોપી આપી છે અને હજુ કંઈ પોલીસ આનું કરતા નથી। આજે 6 દિવસ થઈ ગયા છે।